વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અનેક મોટા ફેરફારો અને નવી પહેલની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં નવા અધ્યાયો શરૂ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ હવે આર્કિટેક્ચર વિભાગને ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગમાં ફેરવી દેવામાં આવ્યો છે. આ નવી ફેકલ્ટીના સંચાલન માટે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીનને ઇન્ચાર્જ ડીન તરીકે નિયુક્ત કરાયા છે. આ ઉપરાંત શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના સહયોગ માટે સેન્ટર ફોર કોલાબોરેશન ટેકનોલોજી અને લિંકેજીસની પણ સ્થાપના કરવામાં આવી છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ ભારતીય જ્ઞાન પ્રણાલીના પ્રચાર અને સંશોધન માટે સેન્ટર ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રના માર્ગદર્શન માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે એક સલાહકાર સમિતિની પણ રચના કરી છે, જેમાં IIT ખડગપુર અને SP યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. આ તમામ નિર્ણયો યુનિવર્સિટીને વધુ આધુનિક અને સંશોધનલક્ષી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.